મહુવા તાલુકાના દુધાણા ગામને રોડને ડબલ પટ્ટી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મહુવા તાલુકાના દુધાણા ગામથી બગદાણા સુધી ડબલ પટ્ટી રોડ કરવામાં આવે તેવી દુધાણા ગામના ગામજનોએ માંગ કરી છે। ભાવનગર કરવામાં આવી હતી અને મહુવા માર્ગ અને મકાન વિભાગ પંડ્યા સાહેબને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। 10 દી પહેલાં એક ટ્રક પડી ગયો હતો, એના ફોટા સાથે પંડ્યા સાહેબને મોકલેલ છે, છતાંય આ રોડનું કાંઈ ડબલ પટ્ટીનો રોડ બનતો નથી। અને હાલમાં દુધાણાને જોડતા રાવગોંદથી દુધાણા ડબલ પટ્ટી રોડ છે, રાવગોંદથી કોજિયાઈ ડબલ પટ્ટી રોડ છે, અને હાલ બગદાણાથી 5 કિલોમીટર દુધાણા છે। વારાઘડીએ દર પૂનમે મેળો ભરાય છે બજરંગદાસ બાપાનો, ત્યારે આ રોડને વન વે કરવામાં આવે છે। દર વખતે આ ટ્રાફિકનો સમસ્યા આની આ રહે છે। દર ગુરુ પૂનમ કે ગમે મોટો તહેવાર હોય ત્યારે બાયપાસ રાવગુંદથી દુધાણા વાહનો હાલે છે, અને અમે ડબલ પટ્ટી માટે વારંવાર માંગણી કરેલ હોવા છતાંય આજ દિન સુધી આ રોડ થયેલ નથી। હું દુધાણા ગામનો ઉપસરપંચ રાજ્યગુરુ જનકભાઈ બચ્ચુભાઈ, ગામ દુધાણા ગઈકાલે રાત્રે રાવગોંદ બગદાણા રોડ ઉપરનો પુલ બેસી જવાના કારણે યાત્રાળુઓને બહુ તકલીફ થાય છે, અને દુધાણા બાયપાસ કરેલ છે, અને દુધાણાથી બગદાણા રોડ બહુ સાંકડો છે અને માણસોને બહુ તકલીફ પડે છે। આ અંગે ઘણીવાર રજૂઆત કરી છે। ગઈકાલે ભાવનગર ચૌધરી સાહેબ સાથે ટેલિફોન ઉપર પણ વાત કરવામાં આવેલ છે।